ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। વંદે શિવમ શંકરમ. શંકર ભગવાનને આપણે સૌ વંદન કરીએ છીએ. સવારે રોજ એક કરીએ છીએ તો આના બાબતે થોડી સમજ આવી છેલ્લે વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ભક્તજનોનું હૃદય જ જેનો આશ્રય છે એવા ભગવાન શંકર શિવજીને આપણે નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. તો શિવજી શિવ ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. એટલે ભગવાનનું રહેઠાણ શું છે? તો આપણું હૃદય કમળ એ જ ભગવાનનું નિવાસ સ્થાન છે. તો હૃદયસ્થ જે શિવજી છે એમને વંદન કરીએ છીએ. જ્યારે પરમાત્માને આપણે હૃદયસ્થ ઓળખી લઈએ શાસ્ત્રો અને મહાત્માઓના ઉપદેશથી, ત્યારે ભગવાન આપણાથી જુદા રહેતા નથી, પરોક્ષ રહેતા નથી. દેશ કાળ કે કોઈ સાધનાનું કશું જ અંતર પણ રહેતું નથી, કોઈ જુદાઈ રહેતી નથી. શિવમહિમ્ન સ્તોત્રના 10થી 22 શ્લોકોમાં ભક્તિની પ્રધાનતાથી ભગવાનનું નિરૂપણ થયું છે. સુંદર ભક્તિ વિશેનું વિચાર ભાથું પ્રાપ્ત થાય છે આપણને. 20, 21 અને 22 શ્લોક છે એમાં કર્મફળ દાતા સ્વરૂપે ભગવાનનું નિરૂપણ થયું છે. ઇષ્ટ કર્મફળ દાતા, મિશ્ર કર્મફળ દાતા અને અનિષ્ટ કર્મફળ દાતા ભગવાન જ છે. દક્ષ યજ્ઞના વિધ્વંસની જે લીલા છે એ ગઈ વખતે વિચાર કર્યો. જ્યારે દક્ષનો ગર્વ વધી ગયો હતો, એટલે જ્યારે કર્મ કરવાનું આપણે કુશળ છીએ, આપણામાં કંઈક ગર્વ અને દર્પ વધી જાય ત્યારે ઈશ્વરનો તિરસ્કાર થઈ જાય છે. તો જ્યારે ભગવાનનો તિરસ્કાર થાય ત્યારે ગમે તેટલું મોટું સત્કર્મ પણ કેમ ન હોય એ આપણી એટલે કે કર્તાની અધોગતિ કરનારું જ નીવડે છે. એ પ્રમાણે દક્ષનું જે ઉદાહરણ છે એના દ્વારા આપણને સુંદર બોધ પ્રાપ્ત થયો. કોઈની પણ સેવા આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરીએ એ ભગવાનની જ છે, અને માટે કોઈ જ સત્કર્મોનું પણ અભિમાન ન હોવું જોઈએ એવું આપણને બોધ પ્રાપ્ત થયો. જ્યાં જ્યાં કોઈ પણ સત્કર્મ થાય છે ત્યાં ભગવાન અચૂક હાજર રહે જ છે. એટલે સત્કર્મોનું ફળ આપવાનું ભગવાનને વ્યસન છે. લાચારીથી ભગવાન આતુરતાથી રાહ જુએ છે કે ક્યારે સત્કર્મોનું સાધનાનું આ જીવને ફળ આપવું. એટલે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં કીધું એ પ્રમાણે યજ્ઞ એટલે કે સત્કર્મમાં અચૂક ભગવાનની હાજરી છે જ. સત્કર્મ આખું ભગવાન દ્વારા જ વિધાન થયેલું છે.
આપણે જે કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ એનું ફળ ક્યારે મળશે એની ચિંતા રાહ આપણે જોવાની નથી. ભગવાન સ્વયં કર્મફળ દાતા છે, એ ફળ આપશે જ. 22મા શ્લોકમાં પણ એક ઉદાહરણ દ્વારા, પૌરાણિક લીલા દ્વારા ભગવાનનું કર્મફળ દાતા રૂપે નિરૂપણ થયું છે. અધર્મ માર્ગવર્તીના, જો અધર્માચરણ થાય તો દંડદાતા રૂપે ભગવાનનું અહીંયા નિરૂપણ થયું છે. તો 22મો શ્લોક એકવાર બોલી લઈએ. સ્વલાવણ્યાશંસા ધૃતધનુષમન્નાય 22મો પ્રજાનાથમ નાથ પ્રસભમભિકં સ્વાં દુહિતરં ગતં રોહિત ભૂતાં રિરમયુષુ મૃષ્યસ્ય વપુષા ધનુષ્પાણેર્યાદં દિવમપી સપત્રાકૃતમમું ત્રસન્तं તેદ્યાપી ત્યજતિ ન મૃગવ્યાધરભસઃ. પ્રજાનાથમ નાથ, નાથ શબ્દનો ગયા વખતે અર્થ જોયો તો, જે સધવા બહેનો હોય, સ્ત્રીઓ હોય, સૌભાગ્યવતી હોય, એ નથણી ધારણ કરે છે. નથણી એ સૌભાગ્યવતી જે હોય એનું પ્રતીક છે. તો જેના લીધે સૌભાગ્યવતી સ્ત્રીઓ નથણી ધારણ કરે છે એને નાથ કહેવાય છે. તો અહીંયા ભગવાનને નાથ એવું સંબોધન કરેલું છે પુષ્પદંતાચાર્યએ. તો ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, અને એ છે માટે આ પ્રકૃતિ કો, સંપૂર્ણ જગત કો એ સનાથ થયું છે. એટલે પ્રકૃતિને આ નથણી કે નથ કહેવામાં આવે છે. પરંતુ આપણે પ્રકૃતિ કે જગતના સર્જનહાર એવા પરમાત્માની સામે ન જોઈએ અને પ્રકૃતિની સામે જગતમાં જ આપણે આસક્ત રહીએ તો પછી આપણી જે સુંદરતા જે છે, સૌભાગ્ય છે, એ ઓછું થાય. નથણી જેના લીધે છે એ મહત્વના છે. આમ જગતની સુંદરતા, જગતમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય છે આપણને વૈભવ વગેરે, એ જેના લીધે છે એ વધારે મહત્વના છે, એ વધારે સુંદર છે, એ વધારે શોભાસ્પદ છે. હાથમાં સુંદર હીરા જડિત વીંટી ધારણ કરી હોય તો બધા હીરા જડિત વીંટીને જુએ, પરંતુ એ વીંટી જે આંગળીએ ધારણ કરેલી છે એ આંગળીની જે બનાવટ છે, હજી સુધી વૈજ્ઞાનિકો આપણી આંગળીની કોઈ બનાવટ હજી બનાવી શક્યા નથી. કોઈ રોબોટ એવો નથી જે આપણા હાથના બધા અંગો જે પ્રમાણે અત્યારે વળે છે એ પ્રમાણે વાળી શકતું હોય. એટલે હાથની જે વીંટી છે એના તરફ બધાનું ધ્યાન જાય છે, પરંતુ જે આંગળી કોણે બનાવી છે એના તરફ કોઈનું ધ્યાન જતું નથી. એટલે એ જ પ્રમાણે જ્યારે પ્રકૃતિ વધારે મહત્વની બની જાય, પ્રકૃતિ એટલે કે સંપૂર્ણ જગતનો વ્યવહાર, જગતના કર્મો, સફળતાઓ, સિદ્ધિઓ મહત્વની બની જાય, એ ન બનવી જોઈએ એવું અહીંયા કંઈક કહે છે. જે કંઈ પણ સર્જન થતું હોય તો એ સર્જનહારના પરિણામે આ થઈ રહ્યું છે. એટલે એમાં સર્જનહારને જોવાનો પ્રયત્ન કરવાનો, તો આપણે સનાથ થયા કહેવાઈએ. એ પ્રકૃતિ સનાથ ભગવાનને લીધે થાય છે. જેમ વીંટીની શોભા આંગળીને લીધે છે, એવી રીતે પ્રકૃતિ કે સંપૂર્ણ જગતની જે શોભા છે, મહાનતા છે, સૌભાગ્ય વગેરે છે, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ભગવાનને લીધે છે. એ ચેતનને લીધે જગત આટલું સુંદર દેખાય છે. તો ચેતન પરમાત્માની ને લીધે જ પ્રકૃતિની આટલી સુંદર સૃષ્ટિની શોભા છે. એટલે પ્રકૃતિને નહીં પરંતુ નાથને જોઈએ ત્યારે સનાથ થયા કહેવાઈએ. અહીંયા એક પૌરાણિક લીલા છે. 2-3 જગ્યાએ જુદી જુદી રીતે આ લીલાનું વર્ણન થયેલું છે. બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે એમણે સૌથી પહેલાં 7 પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા. મરીચી વગેરે 7 પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા. એમને ગૃહસ્થ ધર્મનું પાલન કેવી રીતે કરવું એ ઉપદેશ આપ્યો. પછી સનતકુમારોની ઉત્પત્તિ કરી, એટલે કે સંન્યાસી ધર્મ, એટલે એમણે ઉપદેશ આપ્યો અને એ પ્રમાણે એ લોકોને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કે સંન્યાસી ધર્મનું પાલન કરતા શીખવ્યું.
પછી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા, જેથી મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય. પ્રજાપતિઓ અને સનતકુમારો એ માનસ સૃષ્ટિ હતી. બ્રહ્માજીએ સંકલ્પપૂર્વક એમનું સર્જન કરેલું હતું. મનુ અને શત્રુપાથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થવાનો હતો. એટલે બ્રહ્માજીએ સૌથી પહેલાં આ પ્રજા, મૈથુની પ્રજાની ઉત્પત્તિ કરવા માટે મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા, અને સાથે સાથે યજ્ઞને પણ ઉત્પન્ન કર્યો. યજ્ઞ એટલે સત્કર્મ. તો ઈશ્વરાર્પણ ભાવનાથી જે કોઈ સત્કર્મ થાય એ યજ્ઞ ભાવ કહેવાય છે. સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં કહે છે ભગવાન કે બ્રહ્માજીએ યજ્ઞ સહિતની પ્રજાને ઉત્પન્ન કરી હતી. એટલે ભોગ પાછળ, સંસારની જે સિદ્ધિઓ કે એના ભોગો પાછળ જ રમમાણ હોય એવી પ્રજા બનાવી જ નથી બ્રહ્માજીએ. બ્રહ્માજીએ તો યજ્ઞ સહયજ્ઞાઃ પ્રજાઃ, યજ્ઞ કર્મો કરતી, યજ્ઞ એટલે સત્કર્મો કરનારી પ્રજાઓની ઉત્પત્તિ કરી હતી. પછી અજ્ઞાનને લીધે આ ઉપદેશ વગેરેનું જ્યારે પરંપરા સચવાય નહીં, ત્યારે પછી અજ્ઞાનને લીધે બધી કામના વગેરે આવે છે અને પછી યજ્ઞ કર્મો ઓછા થઈ જાય છે. પરંતુ બ્રહ્માજીએ જે પ્રજાનું સર્જન કર્યું હતું એ યજ્ઞ સહિતની જ હતી. યજ્ઞ કોઈ પણ કરવો હોય તો કાળ, એટલે કે કયો કાળ, કયા નક્ષત્રમાં, કયા કાળમાં જે કોઈ યજ્ઞ કરવાનો હોય તો એનું સુંદર અને વધારે સારું ફળ મળે. એટલે કાળની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજીએ સંધ્યાની ઉત્પત્તિ કરી, જેથી સંધ્યાના આધારે કાળનું નિર્ધારણ થાય કે આ કયો કાળ છે, તો એ સંધ્યાના આધારે નક્કી થતું હતું. એટલે સંધ્યા દેવી છે એ સુંદર હતા. પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયં સંધ્યા. તો સંધ્યા દેવીના 3 રૂપો છે. જ્યારે સંધ્યા એટલે સંધિકાળને સંધ્યા કહેવામાં આવે છે. તો પ્રાતઃકાળે જ્યારે સંધ્યા હોય એ અરુણ વર્ણા હોય છે, મધ્યાહ્ન સંધ્યા શુક્લ વર્ણા હોય અને સાયં સંધ્યા ચિત્ર વર્ણા હોય છે. મધ્યાહ્નને પણ સંધ્યા કહેવામાં આવે છે, કારણ કે સૂર્યનું જે ઉત્થાન છે અને પછી આથમણું છે એનો એ સંધિકાળ ગણવામાં આવે છે. તો ત્રિકાળ સંધ્યાનું અનુષ્ઠાન કરનારી પ્રજા બ્રહ્માજીએ ઉત્પન્ન કરી હતી. સંધ્યા કાળે ખાસ ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ એવું આપણા બધા વડીલો મહાત્માઓ કહેતા આવ્યા છે. દરેક જે આશ્રમો છે, કાશીમાં, હરિદ્વાર, ઋષિકેશ, બધી જગ્યાએ આ ત્રિકાળ સંધ્યાનું અનુષ્ઠાન કરનારા આપણા જે ચારે પીઠના શંકરાચાર્યો જે છે એ પણ રોજની જે પૂજા વગેરે જે છે ને એનું ખાસ મહત્ત્વ આપે છે. સત્સંગ જેટલું જ, સત્સંગ કરતાં પણ વધારે આ રોજની જે સંધ્યા એટલે કે ઈશ્વરનું પૂજન છે એને ખાસ બહુ જ મહત્ત્વ આપતા હોય છે. એટલે ધર્મ કાર્યોની સિદ્ધિ માટે, લોક કલ્યાણ માટે આ સંધ્યા દેવીની ઉત્પત્તિ થઈ. એ ત્રિકાળ સંધ્યા ઈશ્વરના સ્મરણનું નિમિત્ત બને એ હેતુથી સંધ્યાની ઉત્પત્તિ થઈ હતી. પછી એકવાર સંધ્યાની ઉત્પત્તિ થઈ, યજ્ઞ વગેરે કર્મો કરવા માટે બ્રહ્માજીએ વિચાર્યું કે આ મારી પ્રજા જે છે યજ્ઞ કર્મો કરશે કેવી રીતે. એટલે યજ્ઞ કર્મો કરવા માટેનો એમનામાં થોડો ઉત્સાહ તો હોવો જોઈએ. એટલે બ્રહ્માજીએ કામદેવને ઉત્પન્ન કર્યો. તો કામદેવ જેવો બ્રહ્માજી એટલે માનસ પુત્ર છે, સંકલ્પપૂર્વક બ્રહ્માજીએ કામદેવની ઉત્પત્તિ કરી. તો જેવી કામદેવની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજી સામે પ્રગટ થયા કામદેવ, ત્યારે સીધું કામદેવે પૂછ્યું કે ભગવાન, મારું નામ શું છે, મારું કામ શું છે, મારું ધામ શું છે અને મારી શક્તિ શું છે, મારા આયુધો શું છે. ભગવાન જ્યારે કંઈ સંકલ્પપૂર્વક સર્જન કરે તો એનું ચોક્કસ પ્રયોજન હોય જ છે. એટલે જે ઉત્પન્ન થયેલી વસ્તુ હતી, કામદેવ એણે તરત આવી રીતે 5 પ્રશ્નો પૂછ્યા. ત્યારે બ્રહ્માજીએ એને સમજાવ્યું કે તારું અનેક નામે તું આ સૃષ્ટિમાં ઓળખાઈશ. ઘણા બધા નામ કામદેવના પ્રસિદ્ધ છે. મંથન કામદેવનું નામ છે, કંદર્પ નામ છે, પછી શિવ મહિમ્નમાં જ સ્મરઃ સ્મર્તવ્યાત્મા એ શ્લોકમાં સ્મર એટલે જે સ્મરણ માત્રથી હાજર થઈ જાય એને પણ કામદેવ કહેવામાં આવે છે. મદન, કામ વગેરે નામોથી તું પ્રસિદ્ધ થઈશ આ જગતમાં
એવું બ્રહ્માજીએ કીધું. પછી સર્વનું હૃદય તારું ધામ હશે. ધામ એટલે રહેઠાણ. તો કામદેવ વસે છે ક્યાં? આપણા બધાના મનમાં, હૃદયમાં વસે છે. અને એનું કામ શું છે? તો જગતના વિષયોનું એટલે કે વિવિધ કર્મ ફળોનું આકર્ષણ જન્માવવું. યજ્ઞ વગેરે સત્કર્મો કોઈ ક્યારે કરે? સત્કર્મોનું જે ફળ છે, સ્વર્ગ વગેરે જે ઉત્કૃષ્ટ લોક છે, એના માટે આકર્ષણ જન્માવવું. શિવલોક, ગોલોક, વૈકુંઠલોક વગેરેનું જ્યારે વર્ણન સાંભળીએ, હા, ભગવાનની સન્નિધિમાં આપણને રહેવા મળે, ભગવાનના રોજ આવી રીતે દર્શન થાય, તો એ આકર્ષણ જન્માવવું, જે તે લોક માટેનું કર્મફળનું આકર્ષણ જન્માવવું એ કામદેવનું કામ છે. એટલે કર્મફળ માટે આપણે આકર્ષાઈએ એ કામદેવની જવાબદારી છે. અને એના માટે સામર્થ્ય એનામાં હોવું જોઈએ. તો 5 પ્રકારના બાણ એટલે કે આયુધ આપ્યા બ્રહ્માજીએ, જેથી અજ્ઞાનીઓ કે આળસ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય. કંઈક કરે તો કંઈક ફળ મળે. એટલે કર્મમાં પ્રવૃત્ત કરવા માટે બ્રહ્માજીએ કામદેવને 5 બાણ આપ્યા, 5 આયુધો આપ્યા. અને એના 5 પ્રકારની શક્તિ એને આપી. સંમોહન, સ્તંભન, એટલે કામદેવના બાણ જ્યારે વાગે ત્યારે તો ખબર ના પડે કે આ આપણને અત્યંત અપ્રિય છે. કામના જ્યારે જન્મે ત્યારે એવું લાગે કે આ તો મારા લાભ માટે જ છે, એટલે કામના પૂર્તિનો પ્રયત્ન થાય. કામદેવના બાણ જ્યારે વાગે કે આપણને કોઈ પણ કર્મના ફળ જોઈતું હોય તો એ સૌથી પહેલાં તો સારું લાગે, એના માટે મહેનત કરવાનું મન થાય. તો આ કામદેવમાં આવી બ્રહ્માજીએ શક્તિ પ્રદાન કરી. તો અરવિંદ, અશોક, આમ્ર, મલ્લિકા અને નીલકમલ, આવા 5 પ્રકારના બાણ કે આયુધો આપ્યા. અને પછી એવું કીધું કે દેવ, પશુ, પક્ષી, મનુષ્ય, ઇન્દ્ર, બ્રહ્મા, બધા દેવો ઉપર તું આવી રીતે આ આયુધો વડે તારું વર્ચસ્વ જમાવી શકીશ. ઇન્દ્ર, બ્રહ્મા બધાને ગણી લીધા બ્રહ્માજીએ, પોતાને પણ ગણી લીધા. બધા દેવ દેવીઓમાં તું તારા આ શક્તિ વડે તું જીતી શકીશ બધાને. આટલું સામર્થ્ય આપ્યું. એ કામદેવને આશ્ચર્ય થયું કે આ પુષ્પોના બનેલા બાણ, એમાં આટલી બધી તાકાત ક્યાંથી હોય? એટલે કામદેવે એ 5 બાણ સીધા બ્રહ્માજી સામે જ ચલાવ્યા. એટલે બ્રહ્માજીએ જ ઉત્પન્ન કર્યા હતા, છતાં પણ કામદેવને થયું કે આ 5 પુષ્પોના બનેલા બાણ છે, એનાથી કયું કાર્ય સિદ્ધ થશે? 5 બાણનું અનુસંધાન એને બ્રહ્માજી ઉપર જ કર્યું. આ સંમોહન વગેરે જેટલા પણ બાણ હતા એનાથી બ્રહ્માજી વિવેક જ્ઞાન ભૂલી ગયા. અને બાજુમાં જ પહેલાં સંધ્યાદેવીની ઉત્પત્તિ થઈ હતી. એટલે સંધ્યાદેવી બાજુમાં જ ઊભા હતા. એટલે સંધ્યાદેવી પોતાના પુત્રી છે, માનસ પુત્રી છે, સંકલ્પપૂર્વક એમને જન્મ આપ્યો છે. તો પોતાની પુત્રી ઉપર જ આવી રીતે કામ દ્રષ્ટિપૂર્વક બ્રહ્માજી જોવા લાગ્યા. આવું થયું એટલે સંધ્યાદેવીને લજ્જા આવી. લજ્જાને કારણે એમનો રંગ લાલ થઈ ગયો. એટલે એ જે છે એ આપણા આ શ્લોકમાં રોહિત ભૂતામ, એટલે લજ્જાથી આવી રીતે લાલ રંગના થયેલા સંધ્યાદેવીએ એમને થયું કે આ તો મારા પિતા છે, પિતા સ્થાને છે, અને એમને આવી કામ દ્રષ્ટિથી મને જોઈ રહ્યા છે, યોગ્ય નથી, એટલે હું અહીંથી પલાયન થઈ જાઉં. એટલે સંધ્યાદેવીએ હરિણીનું રૂપ લીધું, મૃગલીનું રૂપ લીધું, અને એ ત્યાં દોડવા લાગ્યા. તો બ્રહ્માજીએ પણ મૃગનું રૂપ લઈને એ સંધ્યાદેવી પાછળ જાય છે. અને આવી રીતે જ્યારે મોટા મોટા દેવો પણ આવી રીતે અધર્માચરણ, એમનામાં અધર્મનો આવી રીતે વિચાર આવે તો એમને અધર્માચરણ એટલે કે અધર્મના માર્ગે જે વર્તે છે એમને દંડ આપવાનું જે વિધાન કરે છે એ ભગવાન શંકર છે. ધર્મની રક્ષા કરવા માટે ધર્મીની રક્ષા કરવી પડે. અને એટલે શિવજી પિનાક પાણી, એટલે કે શિવજીએ પછી બાણ છોડ્યું બ્રહ્માજીને, અને એ બાણથી ડરીને બ્રહ્માજી હજી પણ આવી રીતે ભાગી રહ્યા છે. તો મૃગશીર્ષ નક્ષત્ર જે છે, માક્ષર મહિનામાં જાણે કે 9 સંવત્સર ઘણી પરંપરાઓ એવી છે. આપણે ત્યાં જેમ કારતક મહિનાથી વર્ષનો પ્રારંભ થાય છે,
એવી રીતે માગશર મહિનાથી પણ આવી રીતે સંવત્સરનો પ્રારંભ ઘણા લોકો માને છે. કે માગશર મહિનાની જે પૂનમ હોય ત્યારે સૂર્ય જે છે મૃગશીર્ષ નક્ષત્રમાં આવે છે. તો મૃગશીર્ષ નક્ષત્રના શિંગડાની જેમ, હરણના 2 શિંગડાની જેમ એ નક્ષત્રો તારાઓ હોય છે અને સૂર્ય ત્યાં ગતિ કરે છે. તો એ પ્રમાણે મૃગશીર્ષ નક્ષત્ર એ આ બ્રહ્માજીનું પ્રતીક છે, જે આગળ આવી રીતે સંધ્યાદેવી જે છે ચાલી રહ્યા છે અને પાછળ આ મૃગશીર્ષ નક્ષત્ર છે અને એની પાછળ આર્દ્રા નક્ષત્ર રૂપે શિવજીનું બાણ ચાલી રહ્યું છે. તો અધર્માચરણનો વિચાર જ્યારે આવ્યો બ્રહ્માજીને, ત્યારે શિવજીએ પિનાક પાણી બની ધારણ કરીને બાણ છોડ્યું અને એ બાણ આર્દ્રા નક્ષત્ર રૂપે અત્યારે પણ મૃગશીર્ષ નક્ષત્રની પાછળ ચાલી રહ્યું છે. નક્ષત્રની જાણકારો હોય તો એ રીતસરનું બતાવે કે મૃગશીર્ષ નક્ષત્ર છે, મૃગલા આકારનું એક આવી રીતે નક્ષત્ર દોડી રહ્યું છે અને એની પાછળ શિવજીનું બાણ છે, એને આર્દ્રા નક્ષત્ર કહેવાય છે. અત્યારે પણ આ આર્દ્રા નક્ષત્ર રૂપી બાણ આ મૃગશીર્ષ નક્ષત્ર જે છે એની પાછળ દોડી રહ્યું છે. એટલે કે બ્રહ્માજી આ બાણથી છૂટવા માટે, બાણ જે પ્રમાણે પીડા કરે એનાથી છૂટવા માટે સ્વર્ગમાં પણ જઈ આવ્યા. તો ત્યાં પણ આ બાણ પીછો કરી રહ્યું છે. એટલે કે ઘણીવાર એવું થાય કે સ્વર્ગમાં જતા રહીએ તો આપણને કોઈ દુઃખ નહીં થાય, પરંતુ ગમે તે અધર્માચરણ કરીશું તો પણ ચાલશે. પણ એવું નથી. બ્રહ્માજી બ્રહ્મલોકમાં જઈ આવ્યા અને ત્યાં પણ એમનું આ બાણ હજી પણ પીછો કરી રહ્યું છે. એટલે એ જ બતાવે છે કે જે અધર્માચરણ કરે છે એને દંડદાતા રૂપે શિવજીનું બાણ હંમેશા અત્યંત પીડા આપનારું થઈ રહે છે. મૃગવ્યા ધરભસઃ ધનુષ્પાણે તે, એટલે મૃગવેદની ઈચ્છાથી જે મૃગનું રૂપ ધારણ કર્યું હતું બ્રહ્માજીએ, તો એને સપત્રાકૃતમ ત્રસંતમ, એટલે પત્ર એટલે કે જે બાણનું જે પૂંછ હોય એના સહિત એ ઘૂસી જાય એટલી વેદના જાણે કે બ્રહ્માજીને જન્મે. અને ત્રસંતમ, બ્રહ્માજી અત્યંત ભયભીત થઈને હજુ સુધી દોડી રહ્યા છે. અદ્ય અપી ન ત્યજતી, આજે પણ એ બાણ બ્રહ્માજીને છોડતું નથી. એટલે કે દંડદાતા રૂપે શિવજીનું જે બાણ છે એ હંમેશા હાજર જ છે બ્રહ્માજી પાછળ. અને આ પ્રમાણે અધર્મ માર્ગવર્તી નામ દંડદાતા રૂપે ભગવાનનું અહીંયા નિરૂપણ થયેલું છે. સ્વકર્મ સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વકર્મનું જે એટલે કે યજ્ઞ કર્મનું વિધાન થયું અને એના માટે સંધ્યાની ઉત્પત્તિ થઈ. પરંતુ સંધ્યા પાછળ, પોતાની પુત્રી પાછળ જ્યારે વિવેક જ્ઞાન ભૂલી ગયા બ્રહ્માજી, ત્યારે શિવજીએ દંડ આપેલો છે. પછી જેવું બાણ પાછળ પીછો કરી રહ્યું છે ત્યારે તરત વિવેક જ્ઞાન જાગ્રત થયું અને પણ બાણને રોકવું અશક્ય હોવાથી હજી બ્રહ્માજી દોડી રહ્યા છે મૃગશીર્ષ નક્ષત્ર રૂપે, અને આર્દ્રા નક્ષત્ર રૂપે બાણ પણ હજી ચાલી રહ્યું છે. બીજી જગ્યા શતપથ બ્રાહ્મણ છે આપણું બૃહદારણ્યક ઉપનિષદ વાળું, એમાં સૂર્યને પ્રજાના નાથ કીધા છે. અહીંયા પ્રજાનાથમ નાથ કરીને શ્લોક શરૂ થાય છે. તો પ્રજાના નાથથી જ્યારે અધર્મ આચરણનો આવો વિચાર જન્મ્યો ત્યારે દંડદાતા શિવજીએ એમના ઉપર બાણનું અનુસંધાન કર્યું. અને બીજી જગ્યાએ કથા આવે છે સૂર્ય અને ઉષા. તો સૂર્ય જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં આવી રીતે લાલીમાં કે ઉષા છે એ પથરાય છે. એટલે સૂર્યથી જ ઉત્પન્ન થયેલી છે ઉષા, અને સૂર્ય ઉષાની પાછળ ચાલે છે. એટલે ઉષા આવી રીતે લજ્જિત થઈ જાય છે. એટલે સૂર્યરૂપ પ્રજાના નાથ પોતાનાથી જ ઉત્પન્ન થયેલી દીકરી પાછળ ચાલે છે. એટલે દીકરી ઉષા જે છે એ શરમથી લાલ થઈ જાય છે. અને આ રીતે આ મૃગશીર્ષ એટલે કે માક્ષર માસમાં જે સૂર્ય જે છે એ જ્યારે આવે એની પૂનમે, ત્યારે એ મૃગશીર્ષ નક્ષત્ર હોય છે. અને પછી આર્દ્રા નક્ષત્ર રૂપે શિવજીનું બાણ જે છે એ પીછો કરી રહ્યું છે. એટલે સૂર્ય અને બ્રહ્માજી આ બંનેને આવી રીતે દંડદાતા રૂપે શિવજીનું બાણ હજી સુધી છોડતું નથી. તો આ પ્રમાણે ધ્યાન રાખવાનું, જે સર્જન થાય છે
જેમ કે સૂર્ય જે છે એમણે ઉષાનું સર્જન કર્યું, પુત્રીનું બ્રહ્માજીએ સંધ્યાનું સર્જન કર્યું. એમ કોઈ પણ, જેમ કે કવિ હોય કે કોઈ પણ સર્જક હોય, જે કંઈ પણ સર્જન કરીએ છીએ એ સર્જનમાં એટલા બધા મોહિત થઈ જઈએ. કોઈ પણ વસ્તુ આપણે સુંદર રસોઈ બનાવીએ, હા કેટલી સુંદર રસોઈ બનાવી, કેટલા સુંદર આજે ગણેશ ચતુર્થી છે, કેટલા સુંદર લાડુ બનાવ્યા મેં, એમ કરીને ખરો જે સર્જનહાર છે એને ભૂલીને આ મારું સર્જન છે, મારું સર્જન કેટલું ઉત્કૃષ્ટ છે, માત્ર સર્જનને જોયા કરીએ આપણે, ત્યારે સર્જનમાં મોહિત થઈ જઈએ છીએ, વિવેક જ્ઞાન ભૂલી જઈએ છીએ. એના માટે ભગવાનનો જે પુષ્પદંત આચાર્યનો આ શ્લોક છે એ યાદ રાખવા જેવો છે. કોઈ પણ માનસ સર્જન આપણે મન દ્વારા સર્જન કરતા હોઈએ છીએ તો એનો ખરો સર્જનહાર ભગવાન જ છે. આપણામાં જે કંઈ પણ બળ, બુદ્ધિ, સામર્થ્ય આપ્યું છે એ ભગવાનનું જ છે. એમાં પ્રસિદ્ધ ઐશ્વર્ય જે કંઈ પણ છે એ પણ ભગવાને જ આપણને આપેલું છે. માટે આપણા મને, એટલે કે આપણે જાતે આ સર્જન કર્યું છે એવું નથી. હંમેશા જે કોઈ સર્જન થયું હોય એનો યશ ભગવાનને આપવાનો છે, એના માલિક થવાનું નથી. એના વ્યવસ્થાપક ચોક્કસ આપણે થઈએ, વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ કરવું પડે એ કરીએ, પરંતુ યશ ભગવાનને જ આપીએ. તો જ્યાં સુધી યશ આપણે લઈશું તો જ અધર્માચરણના વિચારો જન્મશે. આ મારું સર્જન છે એવી રીતે જ્યારે યશ લઈએ, એના માલિક બનીએ, ત્યારે જ અધર્મનો વિચાર આવતો હોય છે. અને એટલે જ આ શ્લોકથી એવું આપણને બોધ મળે કે સર્જનહાર જે નાથ છે એના લીધે જ આપણા સર્જનની, આપણી જે કંઈ પણ શોભા છે એ સર્જનહાર કે નાથના લીધે જ છે. એટલે નાથના મહિમાનું આપણે હંમેશા સ્મરણ કરવું જોઈએ. તો 22મા શ્લોકમાં પણ કર્મફળદાતા રૂપે નિરૂપણ કરેલું છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં ભગવાનની ઘણી બધી લીલાનું નિરૂપણ છે. આધ્યાત્મિક લીલા, આધિદૈવિક લીલા અને આધિભૌતિક લીલા, અધિલોક લીલા, ઘણી બધી લીલાઓનું નિરૂપણ થયું છે. જે કામદેવ દહન લીલા છે એ આધિદૈવિક લીલા છે. વિષપાન અને ગંગા અવતરણ એ અધિલોક લીલા કહેવામાં આવે છે. દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ ધ્વંસ થયો એ અધિદૈવ લીલા છે. અને હવે પછીના 2-3 શ્લોકો જે છે એમાં આધ્યાત્મિક લીલાનું નિરૂપણ થયેલું છે. આધ્યાત્મિક લીલા એટલે આપણા શરીરમાં શિવજી કઈ લીલા કરી રહ્યા છે. તો પુરમથન, યમનિરત અને વરદ એવા સંબોધનો દ્વારા ભગવાનની આધ્યાત્મિક લીલાનું આવી રીતે સ્મરણ કરે છે પુષ્પદંત આચાર્ય. અર્ધનારી નટેશ્વર રૂપનું રહસ્ય અહીંયા આ શ્લોકમાં સમજાવે છે. ભગવાનના જે રૂપ છે, કૈલાસવાસી રૂપ, જેમાં ભગવાન સમાધિસ્થ છે, એનું પણ સુંદર અર્થઘટન છે. ભગવાન તાંડવ નૃત્ય કરતા હોય તો તાંડવ નૃત્ય શું છે એનું પણ સુંદર અર્થઘટન કરેલું છે. ભગવાન અર્ધનારી નટેશ્વર છે. પાર્વતીજીને એમણે વામ અંગ, અડધું વામ અંગમાં બિરાજ્યા છે. પાર્વતીજી શિવજીના વામ અંગમાં બિરાજ્યા છે, કે પોતાનું અડધું અંગ આવી રીતે દેવીને આપી દીધું છે. તો અર્ધનારી નટેશ્વર રૂપનું પણ અહીંયા આધ્યાત્મિક રહસ્ય 23મા શ્લોકમાં પુષ્પદંત આચાર્ય સમજાવે છે. સ્વલાવણ્યાશંસા ધૃતધનુષમન્નાય તૃણવત પુરઃ પ્લુષ્ટં દૃષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપી યદિ સ્ત્રૈણં દેવી યમનિરત દેહાર્ધઘટનાત અવૈતિ ત્વામદ્ધા બત વરદ મુક્તા યુવતયઃ. ભગવાનને 3 સંબોધન છે અહીંયા. હે પુરમથન, હે યમનિરત અને હે વરદ. તો આ 3 આધ્યાત્મિક લીલાનું રહસ્ય પ્રકટ કરનારા છે.
ભગવાન પુરમથન છે, એટલે કે ત્રિપુરાસુરનું મથન કરનારા છે. ત્રણે ત્રણ જે અસુર હતા, તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન્માળી, એના જે 3 નગર હતા એને એક બાણથી વિંધીને ભગવાનનું નામ પુરમથન પડેલું છે. તો આપણા માટે ભગવાન પુરમથન બને એવી પ્રાર્થના કરવાની છે. ત્રિપુરાસુર કે એનું દહન, ત્રિપુર દહન જે લીલા છે એ ભક્ત જિજ્ઞાસુ માટે સૌથી મહત્વની લીલા છે ભગવાનની. આપણો અહંકાર જ આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એવા 3 નગરમાં અભિમાનપૂર્વક રહેલો છે. તો એ અહંકારનું વેધન કરે એવા ભગવાન એક બાણથી અહંકારનું વેધન કરે. એક જ બાણથી 3 શરીરોમાં આપણો જે હું ભાવ છે, અહમભાવ, મમભાવ છે એનું વેધન કરનારા ભગવાન પુરમથન કે ત્રિપુરહર કહેવાયા છે. એકવાર આ અહંકારના, અભિમાનનું, દર્પનું, ઘમંડનું જ્યારે વેધન થાય, એટલે કે તત્વજ્ઞાન પ્રાપ્ત થાય પછી યમનિરત, પછી ભગવાનનું કયું રૂપ હોય આપણામાં? તો યમનિરત એટલે કે યમ, સંયમી જીવન જીવનારા એવા ભગવાન છે. માટે યમ, નિયમ વગેરે જે અષ્ટાંગ યોગનું કીધેલું છે એમાં જ એ નિરત રહેનારા ભગવાન છે. અને પછી વરદ, આવા ભગવાન જે અહંકારનું એટલે કે ત્રિપુરહર બન્યા છે અને પછી સંયમી જીવન જીવનારા છે આ જીવ રૂપે, અને એ જ હકીકતમાં વરદ છે, એટલે કે સાચું કલ્યાણ કરનારા છે. વર એટલે શ્રેષ્ઠ, તો જે શ્રેષ્ઠનું દાન આપે, શ્રેષ્ઠ દાન કરે એને વરદ કહેવાય છે. તો પુરમથન, યમનિરત અને વરદ એવા 3 સંબોધન પુષ્પદંતાચાર્ય ભગવાનને કરે છે. અહીંયા 23મા શ્લોકમાં એવું કહે છે, અર્ધનારી નટેશ્વર રૂપ કેવી રીતે ધારણ કર્યું ભગવાને? તો કામદેવનું દહન થયું. કામદેવ સ્વલાવણ્ય શંસા ધૃતધનુષમન્નાય તૃણવત, એવું જે પ્રથમ પંક્તિ છે, એટલે કે પાર્વતીજીની સુંદરતા, લાવણ્ય, સુંદરતા જે છે એના આધારે કામદેવે એવું વિચાર્યું હતું કે હું પાર્વતીજી પ્રતિ શંકર ભગવાનને મોહિત કરી લઈશ. કામદેવ હંમેશા કોઈના ઉપર આવી રીતે બાણનો પ્રયોગ કરે ત્યારે કોઈક ને કોઈક નિમિત્તે કરતો હોય છે. તો અહીંયા નિમિત્ત હતું કામદેવ પાસે પાર્વતીજીનું લાવણ્ય કે સૌંદર્ય, તો કે પાર્વતીજી આટલા સુંદર છે તો એમની સુંદરતામાં હું શંકર ભગવાન ભલે વિરક્ત હોય ને સમાધિસ્થ રહેતા હોય, પરંતુ આમનું આટલી સુંદરતા છે તો હું શંકર ભગવાનને એમનામાં આસક્ત કરી દઈશ. તો પાર્વતીજીના લાવણ્ય એની પ્રશંસા કરી હતી કામદેવે, કે જેના લાવણ્યની પ્રશંસા સ્વયં કામદેવ કરતા હોય તો એ પાર્વતીજી કેટલા સુંદર હશે. તેમની સુંદરતાની શોભાનું અહીંયા નિરૂપણ થયેલું છે. આટલા બધા સુંદર છે પાર્વતીજી, અને એના ઉપર આશા રાખીને કામદેવે શિવજી ઉપર બાણ ચલાવ્યું હતું. પરંતુ કામદેવને પળવારમાં ભસ્મીભૂત થયેલા જોઈને પુષ્પાયુધમ અન્નાય તૃણવત પુરઃ પૃષ્ઠમ એટલે કે ભસ્મીભૂત થયેલો જોઈને, પોતાની સામે જ કામદેવને ભસ્મ થયેલો જોઈને, એટલે કે કામદેવ તો ભસ્મ થઈ ગયો, તો પાર્વતીજીને જો પોતાની સુંદરતાનો ગર્વ હોય કે મારી સુંદરતા આટલી બધી હતી માટે ભગવાને મને આવી રીતે સ્વીકાર્યા છે અને વામ અંગમાં સ્થાન આપેલું છે, તો મારી સુંદરતાને લીધે આપેલું છે, એવું જો પાર્વતીજી માનતા હોય તો એ મુગ્ધા એટલે કે યદિ સ્ત્રૈણમ દેવી, એટલે કે જો દેવી એવું માનતા હોય તો શિવજી પાર્વતીજીમાં આસક્ત છે અને માટે એમણે વામ અંગ એટલે કે આટલું બધું આલિંગન કરી રહ્યા છે, અર્ધનારી નટેશ્વર રૂપ ધારણ કરેલું છે પાર્વતીજીના સુંદરતા કે લાવણ્યથી પ્રભાવિત થઈને. તો એ હકીકતમાં પાર્વતીજીની અણસમજ છે. મુગ્ધ એટલે અણસમજ, તત્વ વિવેક ન હોય એને મુગ્ધ કહેવાય. સારા નરસાનો વિવેક ન હોય, બાળ હઠ જેને કહેવામાં આવે છે એને મુગ્ધ કહેવાય. તો પાર્વતીજીનું આવું વિચારવું કે શિવજી મારામાં આસક્ત છે એ હકીકતમાં પાર્વતીજીની મુગ્ધતા જ છે. જે સ્મશાનવાસી છે
વિરક્ત સંન્યાસી છે એ વળી કોઈ સ્ત્રીમાં આસક્ત થાય એવું કેવી રીતે સંભવી શકે? એટલે પાર્વતીજી જો એવું સમજતા હોય કે શિવજી અર્ધનારી નટેશ્વર રૂપ ધારણ કરવાને લીધે પાર્વતીમાં આસક્ત છે, તો પાર્વતીજી જ મુગ્ધ છે. તો આવી રીતે શિવજીને કોઈક આવા ગણે કે શંકર ભગવાન આવી રીતે અર્ધનારી નટેશ્વર રૂપ ધારણ કરનારા છે, માટે એ તો સ્ત્રૈણ કહેવાય. યદિ સ્ત્રૈણમ દેવી, તો સ્ત્રૈણ શબ્દ વાપરેલો છે. એટલે કે જો શિવજીને કોઈ સામાન્ય દેહધારી કોઈક સ્ત્રીમાં આસક્ત હોય એવું માને, તો એ હકીકતમાં મુગ્ધ છે, બાળ સમજ છે. હજી એની પરિપક્વ સમજ એને પ્રાપ્ત થઈ નથી. પુરાણોમાં ક્યાંક ભગવાનનું આવું નિરૂપણ થયેલું છે કે ભગવાન એક સામાન્ય વ્યક્તિ જેવા છે. આવું નિરૂપણ હોય એટલે ઘણાને એવો સંદેહ જન્મે કે આ ભગવાન આપણા જેવા જ છે ને. તો હકીકતમાં એટલે ભગવાન જે રૂપ ધારણ કરે છે એનાથી ઘણાને એવું લાગે કે આવી રીતે ભગવાન એક સામાન્ય વ્યક્તિ જેવા છે. અલ્પમતી મનુષ્યો, અલ્પજ્ઞ હોય એવું માની લે કે ભગવાન સામાન્ય વ્યક્તિ જેવા જ છે. પરંતુ હકીકતમાં એમની જે મહાનતા છે, અર્ધનારી નટેશ્વર રૂપ કેમ ધારણ કર્યું, એ રૂપ એ અવતાર છે. અર્ધનારી નટેશ્વર રૂપે ભગવાને અવતાર ધારણ કરેલો છે. અને અવતાર કોઈ ચોક્કસ પ્રયોજનને લીધે જ હોય છે. અવતાર કોઈ ચોક્કસ પ્રયોજનના આધારે જ એ અવતરિત થતા હોય છે રૂપમાં. જેમ કે રાજા હોય કે પોતાના રાજ્યમાં શું વ્યવસ્થા ચાલે છે, વ્યવસ્થાનું, કાયદાનું, નીતિનું પાલન થાય છે કે નહીં, એ જાણવા માટે ગુપ્ત વેશ ધારણ કરે અને નગરમાં વિચરણ કરતો હોય ત્યારે એ ચોક્કસ પોતાનું રાજપણું, વૈભવ કે ઐશ્વર્ય છુપાવી દે છે. અને આવી રીતે એક ચોક્કસ પ્રયોજનને લઈને એ પોતાના નગરમાં વિચરણ કરે છે. તો એવી જ રીતે ભગવાન પણ અવતાર ધારણ કરે ત્યારે કોઈ ચોક્કસ પ્રયોજનને લઈને જ આ કરી રહ્યા છે. શિવજીને મોહિત કરવા માટે કામદેવ ગયા હતા. કામદેવે પાર્વતીજીના લાવણ્યના આધારે બધી લીલાઓ રચી હતી. પરંતુ વૈરાગ્યયુક્ત વિરક્ત શિરોમણી એવા શિવજીના ત્રીજા નેત્રમાંથી જે જ્ઞાનાગ્નિ હતો એમાં કામદેવ ભસ્મ થઈ જાય છે. અને આ જોઈને પાર્વતીજી અત્યંત ઉદાસ થઈ જાય છે કે હવે શિવજી મારા સાથે વિવાહ કરે એ તો સંભવતું જ નથી. એટલે પાર્વતીજી તપશ્ચર્યાનો પ્રારંભ કરે છે. તપશ્ચર્યા કરતાં કરતાં એટલા કૃશ થઈ જાય છે, એમનું લાવણ્ય, સુંદરતા, શરીર બધું સુકાઈ જાય છે. એમની શોભા જે હતી એ પણ જતી રહે છે. સત્કર્મ એટલે આવી રીતે તપશ્ચર્યા કરતા હતા તો શંકર ભગવાન કોઈ પણ સત્કર્મનું, કોઈ પણ તપશ્ચર્યાનું ફળ આપવાવાળા, એના કર્તુફલ વિધાનવ્ય શનિનઃ, એટલે ક્રતુ એટલે કે આ પ્રમાણે સત્કર્મના ફળનું તરત જ કર્તાને વિધાન કરવું એવું વ્યસન છે શંકર ભગવાનને. એ પાર્વતીજીની તપશ્ચર્યા શંકર ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે જ હતી. એટલે પાર્વતીજીનો જે સંકલ્પ છે એની પૂર્તિ કરી શંકર ભગવાને. ઈચ્છા પૂર્તિ કરતાં કરતાં પાર્વતીજીને એટલું બધું મહત્ત્વ આપી દીધું કે એમને વામ અંગમાં જ સ્થાપિત કર્યા અને સ્ત્રૈણ પુરુષની જેમ વર્તવા લાગ્યા. અર્ધનારી નટેશ્વર રૂપે વર્તવા લાગ્યા. આવું જોઈને જો સામાન્ય વ્યક્તિને એવું લાગે કે શિવજી તો સ્ત્રીમાં આસક્ત છે, પરંતુ હકીકતમાં એવું નથી. ભગવાન તો જે સંકલ્પપૂર્વક પાર્વતીજી તપ કરતા હતા એનું એમને અનેક ગણું ઉત્કૃષ્ટ ફળ આપ્યું છે. એટલો પ્રેમ આપ્યો છે કે જાણે કે પોતાનાથી અભિન્ન બનાવી દીધા છે. પાર્વતીજીને પોતાનાથી અભિન્ન બનાવી દીધા છે. ભવાની શંકરો વંદે, એટલે ભવાની એટલે કે પ્રકૃતિ કે માયા અને શંકર ભગવાન એ જ આ જગતના પ્રસવિતા છે. જગત, સંપૂર્ણ જગત એ માયા અને માયાપતિ એવા શંકર ભગવાનનું જ આવી રીતે સર્જન છે. માયા વગર શંકર ભગવાન એકલા કશું જ સર્જન ન કરી શકે. એ જગતનું સર્જન, જગતનું સ્પંદન જે થાય છે એ માયા અને માયાપતિ એટલે બંને સાથે રહીને થાય છે. અર્ધનારી નટેશ્વર રૂપ ભગવાનનું આ રહસ્યનું સૂચક છે.
અને બીજું જે જ્ઞાનીજનો, મહાત્માઓ, સદ્ગુરુજનો છે, એમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, ભગવાનને એમણે આત્મ સ્વરૂપે જાણી લીધા છે, પોતાના હૃદયમાં જ જાણી લીધા છે, એટલે જીવન જીવવાનું બધું પ્રયોજન સંપન્ન થઈ ગયું છે, એ કૃતકૃત્ય થઈ ગયા છે, પૂર્ણતા એમને પ્રાપ્ત થઈ ગઈ છે. તો જીવન જીવવાનું હવે તો કોઈ પ્રયોજન રહ્યું નથી. આપણા જીવનનું લક્ષ્ય જે છે પરમાત્માની પ્રાપ્તિ છે, પરમાત્માનું જ્ઞાન છે, એ જો સંપન્ન થઈ જાય પછી જીવવાનું શું પ્રયોજન હોય? એટલે કોઈ પ્રયોજન તો રહેતું નથી જીવવાનું. તો જ્ઞાનીજનો આવી રીતે મોક્ષને પ્રાપ્ત કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરે છે, પછી જીવે છે કઈ રીતે? એમને આ સંસાર જે છે દેખાય છે કઈ રીતે? એકવાર આપણને સત્યનું જ્ઞાન થાય પછી ખોટી વસ્તુ તો જણાય નહીં. તો સત્ય એવા પરમાત્માનું જ્ઞાન થાય તો ખોટા એવા જગતનું દર્શન જ્ઞાનીજનોને, મહાત્માઓને થાય છે કેવી રીતે? તો જ્ઞાનીજનોને માટે આપણે મહાત્માઓ, આચાર્યો જે છે એ અવિદ્યાલેશનું નિરૂપણ કરતા હોય છે. આ વેદાંતનો પારિભાષિક શબ્દ છે. એટલે કે જ્ઞાનીજનોનો વ્યવહાર પૂર્વવત ચાલુ રહે છે, એ જ બતાવે છે કે હજી પ્રારબ્ધ જ બાકી છે. તો એ રહસ્ય અર્ધનારી નટેશ્વર રૂપે પુષ્પદંતાચાર્ય પ્રગટ કરે છે કે ભગવાન સ્વયં આત્મ સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે જ સ્થિત છે, અને છતાં પણ આવી રીતે અવિદ્યા કે પ્રકૃતિનો સ્વીકાર કરીને આ જગતનો વ્યવહાર સંભાળી રહ્યા છે. જગતનો વ્યવહાર, જગતનું સંચાલન કરવા માટે એ સર્વ સમર્થ છે, સર્વતંત્ર સ્વતંત્ર છે, એમને કોઈના પર આધાર રાખવાની જરૂર નથી. છતાં પણ માયા દેવી કે પ્રકૃતિને સ્વામ અધિષ્ઠાય, એટલે કે માયાના અધિપતિ બનીને એ જગતનો વ્યવહાર સંભાળે છે. એટલે માયાપતિ વગેરે જે શબ્દો છે એ જ અર્ધનારી નટેશ્વર રૂપનું રહસ્ય છે. એટલે માયાને અધિષ્ઠિત કરીને, માયા ઉપર, માયાને પોતાના વશમાં કરીને ભગવાન સમગ્ર જગતને ચલાવી રહ્યા છે. ભગવાન એકલા તો સમાધિસ્થ હોય, કૈલાસ પર્વત ઉપર સમાધિસ્થ હોય ત્યારે કોઈ જગતનો વ્યવહાર વગેરે જે છે એમનામાં હોતો નથી. અર્ધનારી નટેશ્વર હોય, તાંડવ નૃત્ય કરતા હોય, આ બધા અવતારો જગતનું સંચાલન કેવી રીતે કરે છે ભગવાન, એનું નિરૂપણ કરનારા છે. આ પ્રમાણે જો પાર્વતીજીની તપશ્ચર્યા જે છે એનું એમણે આવું ઉત્કૃષ્ટ ફળ આપ્યું. ભક્તને મહાન કરવા માટે ભગવાન આવું રૂપ ધારણ કરવામાં લેશ માત્ર લજ્જા અનુભવતા નથી. ભક્તને મહાનતા આપે છે, ભક્તને મહાન કરે છે. જેમ ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી કે આજે હું ભગવાનને શસ્ત્ર ઉપાડીને જ રહીશ, અને કૃષ્ણ ભગવાને તો એવું પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું. એટલે બંને પ્રતિજ્ઞાઓ હતી, તો પોતાની પ્રતિજ્ઞા એમણે તોડી, એમનો ભંગ કર્યો, અને ભીષ્મની પ્રતિજ્ઞાને સાચવી, એટલે ભીષ્મને મહાન બનાવ્યો. પોતાના ભક્તને મહાન બનાવવો એ ભગવાનનો સ્વભાવ છે. તો આ જ રીતે પાર્વતીજીને જે તપશ્ચર્યા એમણે કરી હતી એનું આટલું ઉત્કૃષ્ટ ફળ આપ્યું ભગવાને, પોતાનાથી અભિન્ન બનાવી દીધા. તો આ પ્રમાણે અર્ધનારી નટેશ્વર રૂપનું આધ્યાત્મિક રહસ્ય છે. માયાપતિ, માયાથી અધિષ્ઠિત થઈને સમગ્ર જગતનો વ્યવહાર સંભાળે છે, એ અર્ધનારી નટેશ્વર રૂપ છે. અને આપણા ગુરુજનો, મહાત્માઓ, જ્ઞાનનિષ્ઠ સંન્યાસીઓ જે છે એમનો પણ વ્યવહાર ચાલે છે. પ્રારબ્ધ છે ત્યાં સુધી એમના દ્વારા આ જ્ઞાન, ઉપદેશ, સત્સંગ વગેરે જે ચાલે છે એ પણ અર્ધનારી નટેશ્વર રૂપે જ ચાલે છે. એટલે કે સ્વયં તો આત્મ સ્વરૂપે પરમાત્માને જાણી ચૂક્યા છે, છતાં પણ આવી રીતે અવિદ્યા કે પ્રકૃતિનો સ્વીકાર કરીને, આ શરીર વગેરે પ્રકૃતિનો અંશ છે, તો શરીર વગેરે એટલે જેટલા પણ મહાત્માઓ છે, જ્ઞાનનિષ્ઠ સંન્યાસીઓ છે, બધા અર્ધનારી નટેશ્વર કહેવાય. અર્ધનારી નટેશ્વર એટલે શું? જેમાં શિવ અને શક્તિ બંને જ રહેલા હોય. તો શિવ એટલે શું? પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, અને પ્રકૃતિ એટલે કે જે પાર્વતીજી છે એ પ્રકૃતિ, એટલે કે આ શરીર વગેરેનું પ્રતીક છે. શરીર વગેરે રૂપે જ આપણને મહાત્માઓનો વ્યવહાર જોવા મળે છે.
તો એ વ્યવહાર ચાલુ છે એ જ બતાવે છે કે ભગવાન આવી રીતે અર્ધનારી નટેશ્વર રૂપે આ ઉપદેશ છે, સત્સંગ છે વગેરે વ્યવહાર કરી રહ્યા છે. આ પ્રમાણે આ શ્લોકમાં પણ એક સુંદર વિચાર પાછું આપણને પ્રાપ્ત થયું છે. હવે 24મો શ્લોક છે એમાં પણ ભગવાનનું જે વિરોધાભાસી નિરૂપણ છે, અત્યંત અપવિત્ર અને અમંગળ ચિહ્નો ધારણ કરનારા ભગવાન પરમ મંગળદાતા છે એવું નિરૂપણ પુષ્પદંતાચાર્ય કરે છે. 24મો શ્લોક એકવાર બોલી લઈએ. સ્મશાનેષ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરાઃ ચિતાભસ્માલેપઃ સ્રગપી નૃકરોટી પરિકરઃ અમંગલ્યં શીલં તવ ભવતુ નામૈવમખિલં તથાપિ સ્મર્તॄણાં વરદ પરમં મંગલમસી. અત્યંત વિરોધાભાસ પુષ્પદંતાચાર્ય અહીંયા પ્રગટ કરે છે. ભગવાન સ્મરહર એવું સંબોધન છે ભગવાનને. સ્મર એટલે કે કામદેવ અને એનું હરણ કરનારા એવા કામાંતક ભગવાનને વંદન છે. ભગવાનની ક્રીડા સ્મશાનેશુ આ ક્રીડા. ભગવાન સ્મશાનવાસી છે. સ્મશાન અત્યંત એટલે અપવિત્ર માનવામાં આવે છે. સ્મશાનમાં વાતો કરવી પણ વર્જ્ય છે. તો સ્મશાનમાં ક્રીડા કરવી, રમત કરવી તો કેટલું બધું નિંદનીય વસ્તુ કહેવાય. તો છતાં પણ ભગવાન સ્મશાનમાં ક્રીડા કરે છે. પિશાચોને સહચરાહા એટલે કે બંધુ છે, પિશાચોના સાથી છે. પિશાચ વર્ગ જે છે એ આખા બંધુ તરીકે એમણે રાખેલા છે. ચિતાની ભસ્મનું લેપ કરનારા છે. ચિતાનો જે ભસ્મનો જે ધુમાડો હોય એ પણ જો આપણના શરીરને લાગે તો પણ આપણે સ્નાન કરવું પડે. તો અત્યંત અપવિત્ર વસ્તુઓ નૃ કરોટી પરિકર એટલે કે ભગવાન મનુષ્યની ખોપરીઓની માળા પહેરે છે. ને આ પ્રમાણે ભગવાન તમારું ચરિત્ર સર્વ રીતે અમંગળ છે, અપવિત્ર છે. પોતે આવું અમંગળ ચરિત્રવાળા છે છતાં પણ સ્મર્તॄણામ પરમ મંગલમસી સ્મરણ કરનારાઓ માટે આપ પરમ મંગળદાતા છો, પરમ મંગળકારી છો. આ પ્રમાણે સુંદર રહસ્ય પ્રગટ કરે છે. શિવજીની ચેષ્ટા, ચારિત્ર્ય, વર્તન અને દેખાવ અત્યંત અમંગળ છે છતાં પણ ભક્તો માટે પરમ મંગળદાયક છે શિવજી. તો આ સર્વ વિરોધાભાસનું અધિષ્ઠાન એવા શિવજી કઈ રીતે ભક્તો માટે પરમ મંગળદાતા છે, પરમ મંગળકારી છે એ અહીંયા પુષ્પદંતાચાર્ય સમજાવે છે. સ્મશાનમાં વિચરણ કરવું, સ્મશાનમાં ક્રીડા કરવી એટલે શું, પછી મનુષ્યની ખોપરીની માળા પહેરવી, ચિતાની ભસ્મનું લેપન કરવું, આ બધાનું પિશાચોને સહચર રાખવા, આ બધાનું સુંદર રહસ્ય અહીંયા પ્રગટ કરે છે. ભગવાનને આશુતોષ કીધા છે એટલે ભગવાન પાસે જે માગીએ એ તરત જ ભગવાન આપી દેતા હતા. શરૂઆતમાં એવું હતું. એટલે પછી બ્રહ્માજીએ ભગવાનને કીધું કે ભગવાન તમારી પાસે આવીને આ બધા મનુષ્યો જે ઈચ્છે ને ઈચ્છે એ બધું માગે છે અને ભગવાન તમે તરત જ બધું આપી દો છો. આવું ના હોવું જોઈએ. તરત ને તરત બધું આપી દો ને એવું ના હોવું જોઈએ. ભગવાન કંઈક તમે થોડોક કંઈક યોજના ઘડો કે જેથી બધા મનુષ્યો આવીને ભાઈ અમારો કોઈ ભાવે નથી પૂછતું. મારીને વિષ્ણુ ભગવાન પાસે તો કોઈ જતું જ નથી કે ભગવાન બધા તમારી પાસે જ આવી જાય છે. તો કંઈક યોજના ઘડો, અમારું થોડું મહત્વ રહે એવું કંઈક કરો. તો પછી શંકર ભગવાને એવું કર્યું કે સારું, હું અત્યંત મને જ કોઈ મારી નજીક કોઈ ના આવે, મારું સ્મરણ કોઈ જલ્દી ના કરે ને એવું રૂપ હું ધારણ કરી લઉં છું. તો એમ કરીને આવું સ્મશાનમાં વાસ એટલે કે ભગવાનનું ચેષ્ટા, ચરિત્ર, વર્તન અને દેખાવ બધું જ ભગવાને અમંગળ કરી લીધું, અપવિત્ર કર્યું. તેથી જલ્દીથી કોઈ ભગવાન શંકરની પાસે ના જાય, ભગવાન શંકરનું સ્મરણ જલ્દીથી કોઈ ના કરે. અને છતાં પણ ભક્તો કે વિવેકીઓ આ વસ્તુઓના રહસ્યને જાણે છે.
આ મહાત્માઓનો એ જ આ પ્રદાન છે આપણી પરંપરામાં કે દરેકે દરેક વસ્તુનું જે રહસ્ય છે એ આપણા સુધી પહોંચાડે છે. તો સ્મશાનમાં ક્રીડા કરવી એટલે શું સુંદર રહસ્ય છે, આપણે આવતી વખતે જોઈશું. આ જે ઉત્તરકાંડમાં રામચરિત માનસમાં બધા પાઠ કરતા જ હશે. ગુરુ જે કાકભૂષુંડીજી સુંદર રીતે આ જે આખી આખ્યાયિકા છે એ સમજાવી રહ્યા છે. કાકભૂષુંડીના ગુરુ એટલે કાકભૂષુંડી જ્યારે શિષ્ય રૂપે હતા અને ગુરુદ્રોહ કર્યો તો એમણે, ગુરુ જે કહે ને એ કંઈ કરે જ નહીં, એના કરતાં ઉલટું જ કરે. તો આવી રીતે ગુરુની આજ્ઞાનું સતત ઉલ્લંઘન કર્યા કરે, ગુરુનો જરાય માન અને આદર ન સાચવે, ત્યારે શંકર ભગવાન ક્રોધિત થઈ જાય છે અને આવી રીતે કાકભૂષુંડીને આવી રીતે દંડ આપવા માટે ઉદ્યત થઈ જાય છે. ત્યારે કાકભૂષુંડીજીના ગુરુજી શંકર ભગવાનની સ્તુતિ કરે છે અને કહે છે કે આ મારો શિષ્ય છે, આને અભયદાન આપો, આનું તમારે રક્ષણ કરવું જોઈએ. તો જે આવી રીતે ગુરુદ્રોહ કરે એના માટે ભગવાન દંડદાતા રૂપે પ્રગટ થયા હતા. પરંતુ આવી રીતે કાકભૂષુંડીજીના ગુરુની સ્તુતિથી ભગવાન શિવજીએ કાકભૂષુંડીને પરમ ભાગવત ભક્ત બનાવી દીધા. કાકભૂષુંડીજી જે છે રામજીના આવી રીતે પરમ ભક્ત છે. જ્યાં જ્યાં રામકથા થઈ હોય એટલે કે એમને તો વક્તા કહેવામાં આવે છે કાકભૂષુંડીજીને. તો કાકભૂષુંડીજીના ગુરુજીએ આ સ્તુતિ કરેલી છે. નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. સુંદર રાગમાં પણ ગવાય છે. આ બહુ જ એક રાગ અને જે લય ને બધું જે છે એ પણ એટલી મહાનતા છે સંગીતની કે યોગીઓ જે એટલી સાધના કરીને પરમાત્મામાં ધ્યાન એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે એ જ વસ્તુ સંગીતના જાણકારો આ સંગીતથી સવિકલ્પ સમાધિ સુધી પહોંચી જાય છે. સંગીતના જે જાણકાર હોય આ લય વગેરેના રાગના છંદના જાણકારો સંગીતનો આશરો લઈને સવિકલ્પ સમાધિ સુધી તો પહોંચી જાય છે. એટલું સુંદર રીતે આ ગવાતું હોય છે. તો નમામી એટલે હું નમન કરું છું. ઈશમ ઈશાન એટલે કે ઈશ ભગવાન શંકરને જ ઈશ્વર કીધા છે. વિષ્ણુ ભગવાન કે બ્રહ્માજીને ઈશ્વર નથી કીધા, ઈશ્વર ભગવાન શંકરને જ કીધા છે. કેમ? કારણ કે સંહાર કરવાનું છે ને કોઈનામાં સામર્થ્ય ના હોય. સંહાર કરવા માટે વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય વગર સંહાર ના થાય, એટલે કે પોતાનાથી અભિન્ન બનાવી દે છે. ઈશ્વર એટલે સર્વતંત્ર સ્વતંત્ર, એટલે કે સંહાર કરવો હોય ત્યારે ઈશ્વર જેટલું સામર્થ્ય જોઈએ. તો ઈશ્વર કે ઈશાન એ શંકર ભગવાનનું જ નામ છે. નિર્વાણ રૂપમ એટલે કે મોક્ષ સ્વરૂપ. નિર્વાણ એટલે મોક્ષ, મોક્ષ એટલે પરમ નિરતિશય સુખ સ્વરૂપ, નિરતિશય આનંદ સ્વરૂપ, એને નિર્વાણ કહે છે. પ્રત્યેક જીવની જે મૂળભૂત ઝંખના છે કે મને એવું સુખ પ્રાપ્ત થાય જે ક્યારે ઓછું ના થાય, જે ક્યારે જતું ના રહે અને જે હંમેશા એટલે વિશ્વસનીય હોય, નિત્ય ટકે એવું હોય, નિરતિશય હોય. એટલે કે મારા કરતાં થોડું બીજા કોઈક પાસે વધારે હોય ને એવું સુખ મને નથી જોઈતું. સૌથી વધારે મારી પાસે હોવું જોઈએ અને મફત મળવું જોઈએ. મફત સવારથી સાંજ સુધી પરસેવો પાડે અને સુખ મળતું હોય એવું સુખ મને નથી જોઈતું. મને મફત જોઈએ, નિત્ય જોઈએ, વિશ્વસનીય જોઈએ, જે ક્યારે વિશ્વાસઘાત ના કરે. આવું જે સુખ છે ને એને નિર્વાણ કીધેલું છે. કે પ્રત્યેક મનુષ્ય આવા સુખને ઝંખી રહ્યો છે, પ્રત્યેક જીવ આવા સુખને જ ઝંખી રહ્યો છે. તો એ નિર્વાણ રૂપમ, ભગવાન તમે જ નિર્વાણ રૂપ છો, તમે જ ઈશ છો, ઈશાન છો. વિભુમ વ્યાપકમ વિવિધેન ભવતી ઇતિ વિભુઃ. તો ભગવાન વિભુ છે, પ્રત્યેક ક્ષણે ક્ષણ વર્તમાન છે અને સૃષ્ટિના કણે કણમાં એ બિરાજી રહ્યા છે. એટલા માટે વિભુ કીધા છે. વિવિધેન ભવતી એટલે કે પ્રત્યેક રૂપે એ પોતે પ્રગટ થઈ રહ્યા છે.
વિભુમ વ્યાપકમ, સર્વવ્યાપક છે. એવો કોઈ દેશ નથી જ્યાં એ નથી, એવો કોઈ સમય નથી જ્યાં એ નથી, એવી કોઈ વસ્તુ નથી જ્યાં ભગવાન નથી. એટલા માટે વ્યાપક કીધા છે. બ્રહ્મ વેદ સ્વરૂપમ, તો વેદ સાક્ષાત વેદનું જેનું વિધાન કરેલું છે, વેદમાં જેમાં વેદ જેના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. એટલે વેદને પ્રગટ કરનારા પોતે છે શંકર ભગવાન, અને જે 14 વખત ડમરું વગાડ્યું અને બધી જ વિદ્યાઓની ઉત્પત્તિ કરી. એટલે વિદ્યા વાચસ્પતિ કહેવાય છે. એટલે કે બધી જ વિદ્યાઓને પોતાના ડમરુના નાદથી ભગવાને પ્રગટ કરેલી છે. જે 14 મહાવિદ્યા કહેવામાં આવે છે, 4 વેદ, 6 વેદાંગ અને 4 ઉપવેદ. આપણા શાસ્ત્રો અને પુરાણો જેટલા પણ છે એ ભગવાનના ડમરુથી પ્રગટ થયેલા છે, ડમરુના નાદથી. સનત કુમારોનો ઉદ્ધાર કરવા માટે ભગવાને 14 વખત ડમરું વગાડ્યું હતું. નૃત્યાવસાને નટરાજ રાજ ઉદ્ધરતુ કામાન સનકાદિ સિદ્ધાંત, સુંદર શ્લોક છે. સંસ્કૃતનું જે પાણીની ગ્રામર ભણીએ ત્યારે આ શ્લોકનું અમે મંગલાચરણનો આ શ્લોક છે. તાંડવ નૃત્યનું અવસાન એટલે કે પૂરું થવાનું હતું ત્યારે ભગવાને 14 વખત ડમરું વગાડ્યું, અને 14 વખત ડમરું વગાડ્યું એમાંથી બધી જ વિદ્યાઓ ઉત્પન્ન થયેલી છે. એટલે ભગવાનને વેદ સ્વરૂપ કીધા છે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ. ભગવાન ક્યાં છે આવા શંકર ભગવાન? તો નિજમ, નિજાત્મામાં, પોતા સર્વના હૃદયમાં સ્થિત છે. સર્વના હૃદયમાં જ એ રહેલા છે. જરા પણ જુદા નથી, આત્મા રૂપે જ રહેલા છે, હું રૂપે રહેલા છે. જે હું રૂપે રહેલા હોય એ અત્યંત સરળ હોય, એ નિર્વિશેષ હોય. નિર્ગુણમ નિર્વિકલ્પમ. જગતમાં એક જ વસ્તુ એવી છે કે જે બહુ જ સરળ છે. એટલી બધી સરળ છે ને કે આપણે એની નોંધ જ લેતા નથી. કંઈક વિશેષતા હોય તો આપણે એની નોંધ લઈએ. એટલી બધી સરળ હોય, એટલી બધી વિશેષતા વગરની છે, એની આપણે નોંધ નથી લઈ શકતા. એટલે ભગવાન હું રૂપે, એક જ વસ્તુ અત્યંત સરળ છે. હું ગમે તેવો હોઉં, હું મને ગમું. મારામાં કંઈક વિશેષતા હોય, ભાઈ સવારે હું ગમું અને સાંજે ના ગમું, એવું નથી હોતું. એટલે હું અત્યંત સરળ છે. સરળ છે એટલે કોઈ શરત નથી, કોઈ વિશેષતા નથી હુંમાં. તો એ ભગવાન હું રૂપે બિરાજમાન છે. અને એટલા માટે નિર્ગુણમ નિરીહમ. નિરીહમ એટલે ઈહા એટલે પણ ચેષ્ટા, કે હુંને પ્રાપ્ત કરવા માટે, હુંને જાણવા માટે મારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. મોબાઈલને જોવો હોય તો મારે આંખની જરૂર પડે. કોઈ પણ સાધનની જરૂર પડે ત્યારે આ જગત જણાય છે. કોઈ સાધનની જરૂર વગર જે સ્વયં પ્રગટે છે એ નિરીહ છે. એવા ચિદાકાશમ આકાશવાસમ. ચિદાકાશ એટલે કે હૃદયમાં જે આકાશ છે, એટલે હૃદયસ્થ ભગવાન જે છે, એમાં વસનારા આવા શંકર ભગવાનને હું ભજું છું. હું આવી રીતે આત્મ સ્વરૂપે ભગવાનનું ધ્યાન કરું છું. મારાથી અભિન્ન એવા શંકર ભગવાનનું હું ભજન કરું છું. સુંદર રહસ્ય છે. રામચરિત માનસ ઉપર રામકિંકર દાસજીની ટીકા છે. ટીકા છે એટલે એમણે દરેકે દરેક દોહા અને ચોપાઈને સમજાવ્યા છે. તો એનો પણ આધાર લઈને આ સુંદર સ્તુતિ છે એને પણ સમજી શકાય છે. રામકિંકર દાસજી એટલે એમણે માનસ દર્શન કરીને, બધા ગીતા પ્રેસમાં બહુ જાડા આટલા વોલ્યુમ છે. રામકિંકર દાસજીની સાહિત્ય આધારે રામચરિત માનસનો અભ્યાસ થતો હોય છે. તો રામકિંકર દાસજીને પણ યાદ કરીને આપણે આનો અર્થ જોઈ લઈશું આવતા વખતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કૃષ્ણ વદે